વિષય સૂક્ષ્મ છે ભાઈ. આત્મા છે એ તો અતિન્દ્રિય અમૃત સાગરનો પિંડ છે. એ અતિન્દ્રિય સુખ ને અતિન્દ્રિય શાંતિ એનાથી ભરેલો એ ભગવાન આત્મા. હવે અહીં કે છે કે એ આત્મામાં અશુભ ભાવ થાય એ તો બોજો ને ભાર ને દુઃખ છે. બહારના બોજાની આ વાત નથી. એ કીધું પૂતગલ પરિણામ છે માટે દુઃખ બોજો છે ને. હા હા, એ તો ઠીક, પણ આ તો શુભ ભાવમાં પણ શ્રમ પડે છે. આ વાત ઝીણી છે પ્રભુ. અંદર જે શુભ ભાવ આવે, દયાનો, દાનનો, ભક્તિનો, વ્રતનો, તપનો, પૂજાનો, એ ભાવ શુભ છે. એમાં શ્રમ છે, એમાં શાંતિ નથી. આકુરતા છે એ કેશે છેલ્લું દુઃખ છે. હા હા હા, આવો માર્ગ છે. ભગવાન આત્મા અંદર એક સમયમાં વર્તમાન જે ધ્રુવ છે, ધ્રુવ તેમાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય શાંતિ છે. એને પકડતા જે પરિણામ શુદ્ધ થાય તેમાં સુખ ને આનંદ ને વિશ્રામ છે. આવી વાતો હોય. એમાં શુભ ભાવ જે થાય એ પણ શ્રમ છે, થાક છે, આકુરતા છે. એ શ્રમ થાક લાગે છે. કરતા કરતા એ પુરુષાર્થ સુખનો સૂક્ષ્મથી જોવે તો એમાં દુઃખ લાગે છે. એમ કે શ્રમ પડે છે એટલે દુઃખ લાગે છે. એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ ઊંધો થયો ને. શુભ ભાવમાં ઊંધો પુરુષાર્થ છે. આવી વાતો. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો અંતરમાર્ગ કોઈ જુદો છે. હા હા, અહીં કે છે કે શુભ ભાવ થાય. અરે સાંભળવાનો, કહેવાનો, એ પણ શુભ ભાવ શ્રમ છે, થાક છે, થાક લાગશે, ત્યાં નહીં રહી શકે વધારે. હા હા હા, આવી વાત. હવે થાક લાગે છે. શ્રમની વ્યાખ્યા પછી તારી વિશેષ થાક. એમ હાલતા હાલતા 5-6 જો હાલ્યો થાક લાગે એમ શુભ ભાવમાં થાક લાગે છે. વિશ્રામ લેવો એ સ્થાન વસ્તુ છે ધ્રુવ, ત્યાં નથી. અને રાગમાં આવ્યો ત્યાં થાક છે. હા હા હા, અરે ક્યાં જવું એને. કારણ કેમ કે છે કે એ શુભ ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો આવે એ થાક લાગે ને શ્રમ છે. કારણ કે આત્માનો સ્વભાવ નથી. હા 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 હા, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો જેનો સ્વભાવ છે, અતિન્દ્રિય શાંતિ વિતરાગતા જેનો સ્વભાવ છે, એનાથી આ શુભ ભાવ વિરુદ્ધ છે. તેથી તે આત્માનો સ્વભાવ નહીં હોવાથી થાક લાગે, શ્રમ પડે. હા હા હા, અરે આ લોકોને કઠણ પડે છે માણસ.
આ તો શુભ ક્રિયાના રાગને એને ધર્મ મનાવવો છે. એ ધર્મ છે એમ ભાઈ, એ ધર્મ નથી ભાઈ. જે પરલક્ષી ભાવ છે એ શુભ છે, વિકાર છે, આકુરતા છે, દુઃખ છે. આ તો જેને આત્મકલ્યાણ કરવું હોય એની વાતો છે બાપા. આમ તો અગિયારની ધારણામાં, વાંચનમાં એને આવી ગયું અગિયારમાં કે શું ભાવ સમ છે. અગિયારંગનું જ્ઞાનમાં આવી ગયું એમ. પણ એ અગિયાર શ્રમ છે એ શું ચીજ છે અને અશ્રમ ચીજ અંદર શું છે ત્યાં દ્રષ્ટિ કર્યા વિના એ શ્રમ છે ધારી રાખ્યું. જેની વાત છે પ્રભુ. એ ધ્રુવ જે પરમાત્મા પોતે, એની પર્યાય જે છે ઉત્પાદ વાળી દશા, એ સિવાય આખું ધ્રુવ તત્વ છે. અનંત ગુણની ગાંઠડો છે. અનંત શાંતિ અને અનંત અમૃતનો સાગર એવો જે સ્વભાવ આત્માનો, એની દ્રષ્ટિ કરતા પર્યાયમાં શુદ્ધતા પ્રગટે એ સુખરૂપ છે. અને જેટલો પરનો આશ્રય લેવા જાય છે, ચાહે તો દેવગુરુને શાસ્ત્રની ભક્તિને વિનય કરવા જાય, પ્રભુ પ્રભુ ગજબ વાત છે ભાઈ. ત્યાં પણ એ શું ભાવ છે, એ જીવનો સ્વભાવ નથી. આવું છે પ્રભુ. શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી શુભ ભાવ એ પરાશ્રિત પરાધીન વિભાવ હોવાથી ત્યાં થાક લાગે. પણ અનાદિ અજ્ઞાનીને તેમાં દ્રષ્ટિ છે એટલે થાક ને અથાક ની કાંઈ ખબર નથી. ભગવાન આત્મા અંદર ચૈતન્ય ધ્રુવ દોડ, જ્ઞાયક નો આનંદ નો દોડ પ્રભુ, એના ઉપર દ્રષ્ટિ નથી. એથી શુભભાવ આકુળ છે અને શ્રમ છે એવું એને લાગતું નથી. આવી વાત છે. અને શુદ્ધ સ્વભાવ એટલે અરે પ્રભુ એમ કે છે કે અત્યારે શુભ ભાવ જ હોય. અરે પ્રભુ તો અત્યારે સમ્યક દર્શન ન હોય, સમ્યક જ્ઞાન ન હોય. ધ્રુવ ચૈતન મૂર્તિ ભગવાન આત્મા, એની દ્રષ્ટિને શ્રદ્ધાને કાઢવા કરતા શુદ્ધ ભાવ પ્રગટે. શુદ્ધ સ્વરૂપી પવિત્ર પિંડ પ્રભુ, એ પણ ક્યાં નજર નાખવી કે જેની નજરોમાં શુદ્ધ ચૈતન ઘન જેને આવે તે નજરના પરિણામ શુદ્ધ છે. આવી વાત છે. કલકત્તા ને દિલ્હી ને અત્યારે તો આવા લંડન ગઈ છે, આફ્રિકા ગઈ છે. હા બેટા શેઠિયા આફ્રિકાના. પણ હવે આ વાત એવી બાપુ
અંતર અતિન્દ્રિય આનંદનો દોડ પ્રભુ ધ્રુવ તેનો આશ્રય કરતા પરિણામ જે થાય, આશ્રયનો અર્થ તે તરફ લક્ષ્ય એટલું, જે પરિણામ થાય એ પરિણામને શુદ્ધ કહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રનો અંશ જે ત્રિકાળ ધ્રુવને અવલંબે થાય, સ્વને આશ્રય થાય, સ્વાધીનપણે થાય, એ શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. ધર્મી જીવની વાત છે અહીંયા. જ્યાં અતિન્દ્રિય આનંદ ને શાંતિનો સાગર, હરણની ડૂંટીમાં કસ્તુરી, મૃગમાં એની નાભીમાં કસ્તુરી, પણ તેને મૃગ કસ્તુરીની કિંમત નથી. એમાં ભગવાન આત્મા અંદર અતિન્દ્રિય આનંદની કસ્તુરીની શાંતિથી ભરેલું ભગવાન છે. તેનો જેને ખબર ને આદર નથી એ આ શુભ ભાવનો આદર કરે છે, એ દુઃખનો આદર કરે છે. હવે અહીંયા તો એમ કેવું છે કે જે શુદ્ધ ચૈતન છે એને આશ્રય જે શુદ્ધ ભાવ થાય એ સ્વાધીન છે, સ્વભાવ છે, તેમાં થાક લાગતો નથી. આવી વાત છે. બાયમાં આવું આમ આ બે હાથી ભેગા હતા રસ્તામાં, કઈ પાડતા નહીં છે કે રથ બાવા હતા ને હાથી હતા, કઈક રથગાત્રા કાઢે ને એવું કાઢેતા. પણ એ તો એ ભાવ બાપી બહારની ક્રિયા છે, એ તો એને કાળે થવાની થાય છે. એનો કોઈ ભાવ હોય અંદર તો એ શુભ છે. થાક લાગે એવો છે, પણ કોને? જેને આત્મા આનંદનું ધામ, વિશ્રામ ઠામ, અતિન્દ્રિય અમૃતનો સાગર ભગવાન આત્મા, જેને નજરમાં અને શ્રદ્ધામાં લીધો છે, એ શ્રદ્ધાના જ્ઞાનના પરિણામ પણ ખરેખર તો કઈ દ્રવ્ય માંથી આવે, દ્રવ્યને લઈને થતા નથી. પરિણામથી થાય છે. પણ સ્વનું લક્ષ કરે છે તે દ્રવ્યનો આશ્રય કહેવામાં. એવા જે ચૈતન જ્ઞાયક પ્રભુ ગોળના રવા હોય છે ને, રવા કે પાટણી મોટા બે મણ 4 મણ આવે, એમાં વરસાદનું પાણી પડે છે તે ઓગળે તે બધું ગીરું ઓગળતું છે, કડવું ત્યાં. એમ ભગવાન ચૈતન આનંદનો કંદ પ્રભુ મોટો ગોળનો રવો, એમાં અમૃતનો રવો છે પ્રભુ. કેમ બે એમાં એકાગ્ર થતા એમાંથી અતિન્દ્રિય આનંદ ઝરે, એને અહીંયા શુદ્ધ ભાવ કહે છે. એ શુદ્ધ ભાવમાં થાક નથી. કેમ કે સોનો આશ્રય ને સ્વાધીનથી થયેલો છે.
અરે આવું ક્યાં બે સાંભળવા મળે નહીં. મહાભગવાન અંદર બિરાજે છે. ભગવાન સ્વરૂપ કૃતકર્ત ચૈતન પ્રભુ છે. દ્રવ્યથી તો કૃતકર્ત છે. જેના ધ્રુવ સ્વભાવમાં કઈ કરવું છે એ છે નહીં. કરવાનું તો એ પરિણામમાં પરિણામ આવે. એ પરિણામમાં પણ જે ધ્રુવ સ્વભાવને આશરે સ્વાધીન પરિણામ થાય એ શુદ્ધ છે. એમાં સુખ છે. એમાં થાક નહીં લાગે. પણ શુભ ભાવ જે આવશે એ શ્રમ છે. કેમ કે પરાધીન છે. વસ્તુના સ્વાધીન ચૈતન મૂર્તિને અવશ્રી થયેલ નથી. ભાવ પાવડની ત્રાસી ગાથામાં એમ કહ્યું છે કે પૂજા દાન વ્રત તપ ભક્તિ આદિ વયાવત સંતોની કે વ્યાધિ એ બધા પરિણામ એ જૈન ધર્મ નથી. અષ્ટાવડ ભાવ પાવને ત્રાસી ગાથા છે. એ બધો શું ભાવ છે. એ ધર્મ નથી. ધર્મ તો મોક્ષ શુભ રહિત પરિણામ તે ધર્મ છે. સ્વરૂપની તરફની સાવધાનીના પરિણામ એ મોહ રહિત અને ક્ષોભ રહિત. પુન પાપના રાગ છે, ક્ષોભ છે. શુભ ભાવ પણ ક્ષોભ છે. એનાથી રહિત અંતર ભગવાન આનંદમાં નાથનો અવલંબન લઈને જે પરિણામ પ્રગટ થાય તે શુદ્ધ છે. તે વિતરાગી પરિણામ છે. તે જૈન ધર્મ છે. આવી વ્યાખ્યા એટલે લોકો પછી વિરોધ કરે. તમે તો બધું ભાઈ પ્રભુને સાંભળતો કરો. તને આ બહારના બધા અહંકાર ચડી ગયા છે. પાવર, પૈસા વાળો હું, શરીર વાળો હું, એવું જે મિથ્યા અભિમાન અહંકાર એ તો મહાપાપ અને મહાદુઃખરૂપ છે. અહીંયા તો પરમાત્મા પોતે આનંદનો નાથ, અમૃતનો પિંડનો ધ્રુવ છે પ્રભુ. એને જેણે દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં પકડ્યો એના એ પરિણામને સ્વાધીન સ્વને આશ્રય થયેલા સુખરૂપ છે. અટલીજી ઝીણી વાત છે બાપા. શું કહીએ. દુનિયા બહારની હૂંફે ચાલે છે. અહીં તો કે છે કે શુભ ભાવમાં પણ જો આવે તો એને શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિને જ્ઞાન થયું છે. એને શુભ ભાવ થાક લાગે છે. સચવાય. ભગવાન તારું સ્વરૂપ જ ભગવાન છે ભાઈ. અને એ કૃતકૃત છે. ધ્રુવને કઈ કરવું છે એવું છે નહીં. એવા શુદ્ધ ચૈતનને આશ્રય અવલંબીને
જે પરિણામ થાય તે પરિણામ જૈન ધર્મ છે, તે પરિણામ શુદ્ધ છે, તે પરિણામ સુખરૂપ છે. તુલસીદાસની ટબમાં આપણે સંતોષભાઈ છે ને કુમાર ગાયન ઉતર્યા છે ને, તુલસીદાસ એમ બોલે ને, એ આપણા જૈનના તુલસીદાસ છે. બહુ સારું લખે ઉતારા જોડેમાં બેનના વચનામાં. હા હા હા, તો પરમાત્મા કે છે ત્યાં બેનની વાણી છે. હા હા હા, અહીંયા કે છે ભાઈ એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ એ તો શુભ રાગ છે ભાઈ, અને એ શુભ કરતા કરતા તો પ્રભુ તને થાક લાગશે. એ વિશ્રામનું ઠામ નથી. હા હા, વિશ્રામ ઠામ તો પ્રભુ તારું ધ્રુવ ચૈતન છે ને અંદર. જે કાયમ ટકતું છે તેની નજર કરશે તો ટકી રહેશે. નજર જે નિદાન છે તે કાવ ધ્રુવ, ત્યાં જો નજર કરશે તો નજર ત્યાં ટકશે. ધ્રુવ છે એ પણ નજર ટકશે. એ નજરને સમ્યક દર્શન કહે છે, અને એ સમ્યક દર્શનના પરિણામથી શુદ્ધ છે, સ્વાધીન છે. આવી વાતો હોય. એમાં જુવાનિયા નહીં, એમાં 5-50 લાખની મૂડી હોય ધૂળી. એને તો આ કેવું લાગ્યા શું છે. આવો જૈન ધર્મ બાપુ, જૈન ધર્મ કોઈ અલૌકિક છે. હા હા હા, એવી વાત ક્યાંય વિતરાગ સિવાય કોઈ ધર્મમાં નથી, બીજે ધર્મ જ નથી. હા હા હા, એ શુદ્ધ ભાવ. હા હા હા, નિત્યાનંદ પ્રભુ અંદર ધ્રુવ સ્વરૂપ ભગવાન એ શુદ્ધ છે. એને અવલંબીને થયેલા પરિણામથી શુદ્ધ છે. એ શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી આ કાર વંચાણું તો પણ થોડા 5-6 મિનિટ માંડી ગયું. ખબર તો હતી પણ હવે કીધું હવે. હા હા હા, શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ. આમ તો લોકોમાં એમ કહેવાય છે સ્વાધીન સુખ ને પરાધીન દુઃખ. હે પરાધીન ને સ્વાધીન શું ખબર છે? હા હા, પરાધીન સપને સુખ નહીં એમ કે છે. તમારી કઈ ભાષા છે? હા નહીં. હા હા, એ શુભ ભાવ એ પરાધીન ભાવ છે પ્રભુ. જેને લોકો વ્રત ને તપના પરિણામ છે એ ધર્મ માને છે. હા હા હા, ભગવાન કે છે કે તો રાગ છે પ્રભુ, તને ખબર નથી, તારી જાત નહીં. હા હા, તેથી તે શુભ ભાવ. હા હા, આ ઉપચાર કરે છે ને શ્વેતાંબરમાં 1.5 મહિનાના, એવું કાંગી સાહેબે હાથી જોયા હતા. આખો દી ભગવાનને
ઉઠબેઠ કરી બિચારા. પણ એમાં કદાચ રાગની મંદતા હોય તો શું ભાવ છે? એને એ ધર્મ મનાવે ને માને છે પ્રભુ પ્રભુ પ્રભુ. શું થાય ભાઈ? એનું સરવાળો આવશે પ્રભુ તને દુઃખ થશે. આ કે છે કે શુદ્ધ ભાવ તેમાં થાક લાગતો નથી. કેમ કે સ્વભાવ છે ને સ્વભાવને આશ્રિત થયેલો ભાવ છે. જેટલું સ્વાધીન તેટલું સુખ. સ્વભાવ વિશ્વાય બધું દુઃખ જ છે. બધું એટલે આ સંયોગ નહીં. અંદર સ્વભાવ સિવાય જેટલા વિકલ્પો ઉઠે એ બધું દુઃખ છે. જો લગભગ અડધો કલાક થવાયો તારે ચિંતાઓથી કર્યું તમે. અમારે નાના પાટણી આવે છે ને સાંભળે રખાવાય ને ક્યાંય કલકત્તામાં નથી, ક્યાંય બધું દૂધમાં. પ્રભુ શું કહીએ? વિતરાગનો પુકાર છે. કેવલી પરમાત્મા તીર્થંકરોનો પુકાર છે. ભગવંત તારાના જેટલો પરના લક્ષ્ય આશ્રય જે ભાવ થાય એ બધું દુઃખરૂપ છે. સ્ત્રી કુટુંબ રળવાને આશ્રય ભાવ થાય તો અશુભ ભાવ પાપ અને દુઃખરૂપ છે. પણ દેવગુરુ ને શાસ્ત્ર ને આશ્રય જે ભાવ થાય પણ શુભ ભાવ ને દુઃખરૂપ છે. અરે આ વાત આપવી પડે જગત ને. શું થાય ભાઈ? માર્ગા છે ભાઈ. અરે વિતરાગનો માર્ગ ક્યાંય પડ્યો રહ્યો અને ક્યાંય મનાવી દીધું. જાપાન વાળો છે ઇતિહાસક, આમાં આવ્યું મોટો ઇતિહાસિક, બહુ વાંચેલું હજારો શાસ્ત્રોને. પછી એને લખ્યું છે એનો બાપ છે અને એક એનો છોકરો છે. જાપાન મોટો 60 વર્ષનો જે છોકરો 20 કરોડ, પણ ઇતિહાસિક બહુ વાંચેલું. પછી એને કાઢ્યું કે જૈન ધર્મ તે અનુભૂતિ સ્વરૂપ તે જૈન ધર્મ છે. ભલે એ અનુભૂતિ શું નહીં તો એની કઈ મોટો ઐતિહાસિક છાપામાં આવ્યું. જૈન ધર્મ એ અનુભૂતિ એટલે ત્રિકાળી ન્યાય સ્વરૂપ ભગવાન એનો અનુભવ થવો. એટલે કે આનંદનો નાથ પ્રભુ વિતરાગ મૂર્તિ જીન બિંબ. હમણાં શ્લોક આવ્યો હતો નહીં ભાઈ હરિભાઈ, આપણે યોગેન્દ્ર દેવ છે ને એનો શ્લોક છે ને, જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન ચિત જીન સ્વરૂપ વિતરાગ આત્મા. સમજાણું? એ નથી અહીં યોગેન્દ્ર દેવ નો આપણે સજાય ચાલે છે ને 19મો શ્લોક છે. જીન સહો જીન ચિંતા જીન સ્વરૂપ ભગવાન આત્મા. અરે એક નાનામાં નાના રાગમાં રાજી થઈ જાય એને જીન સ્વરૂપ કેમ બે? જીન સમો જીન ચિંતવો જીન ત્યાવો એક ચિત્ત. એ પછી પદશે કઈ પછી છે યાદ? બે પદ યાદ રહી ગયા હમણાં કાઢ્યું તો બપોરે. અંતર ભગવાન આત્મા તો જીન સ્વરૂપ છે વર્તમાન. પર્યાયમાં જીન સ્વરૂપ થાય તો વિતરાગ થઈ જાય, પણ અંદર વસ્તુ સ્વરૂપ છે
આત્મા જીન સ્વરૂપ છે, જીન બિંબ છે, જીન પ્રતિમા છે. ચૈતન પ્રતિમા ભગવાન આત્મા છે. એનો આશ્રય કરતા જે પરિણામ થાય તે શુદ્ધ છે, એ સુખરૂપ છે.